ઓ ભાઈ રામ રામ મજામાં કઈ બાજુ ભંગાર વીણવા જાવી ભંગાર વીણમાં તડકામાં તડકામાં ખાવા પીવાનું તો કરવું ને હા ક્યાં રહેવાનું ક્યાં રહેવાનું અહીંયા બરોબર છે ભંગાર કેટલાનો થઈ જાય આખા દિવસ ભંગારમાં આખો દીનો 100-200 રૂપિયાનો થઈ જાય બસ બસ હું ભંગારમાં તો હું આવું પ્લાસ્ટિક ને એવું બધું શીશા ને બીસા ને કાગળ ને બાગળ ને એવું આ બધું વીણા કરવી બરોબર તો 200 નું થઈ જાય 100-200 નું થઈ જાય પછી આ લારી કેમ હાવ તૂટલી છે લારી તો ભાડે હાકવી છે એવું ભાડે ઘરની નથી ભાડે હાકવી પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે 3 જણા છે હા 2 જણા માતે ને એક છોકરી છે નાની છોકરી કેવડી છે છોકરી હજી છે 5-6 મહિનાની છે તો તમારે શું જરૂર છે અત્યારે અમારે કરિયાણામાં જરૂર છે રાશનમાં રેશનિંગની જરૂર છે અચ્છા બીજું કાંઈ બીજું કાંઈ નહીં તો તમને રેશનિંગ જોતું હોય તો લાવી દઉં બરોબર હા એટલો તમારો આભાર બરોબર છે પછી તમે એકલા જ ભંગાર વીણવા નીકળો કે તમારું ફેમિલીમાં બધા નીકળી જાઓ ફેમિલીમાં ક્યારેક નીકળી જાવી ક્યારેક તડકો હોય તો છોકરીને ઘેરે રાખીને કે પછી એકલાને મારે જવું પડે અચ્છા આ શું લટકે છે આ છોકરીનું ઘોડિયું છે અચ્છા આમ આજુબાજુના ગામડામાં જ જતા હશો ને ગામડામાં જાવી બધે ગામડામાં તમારું નામ શું ભરતભાઈ ભરતભાઈ સોલંકી અચ્છા સોલંકી પહેલેથી આ જ કામ કરો પહેલેથી આ જ કામ કર્યું છે કઈ ચિંતા નહીં કરતા અમે તમારા માટે છે ને રેશનિંગ લાવી દઈશું બરોબર તમારો આભાર એટલો કરી દો ને તો ના ના ચોક્કસ તમે મહેનત કરો છો ને એ જ મહત્વનું છે નકર તો લોકો અત્યારે શું કરે કે ભાઈ કઈ ને કઈ માંગીને ખાય પણ તમે મહેનત કરો ને એ બહુ જ સારું કહેવાય એમ તો કઈ ચિંતા નહીં કરતા હું હમણાં મોવા જાય અને તમને છે ને રેશનિંગ અપાવું બરોબર તમારો એટલો આભાર એટલો કરી દો ગરીબ માણસનું આ તો મેં કીધું તમે રસ્તે નીકળ્યા ને એટલે મેં કીધું જો તમે આ તડકાના ક્યાં જાવ છો બેઠાતું તો કામ કરવા તો જવું પડે ને ના ના ચોક્કસ હું તમને લાવી દઉં બરોબર તમારો એટલો આભાર ના ના ફેમિલી તમારા ઘરે તો બધા મજામાં ને ભાઈ નાની દીકરી એમ તો બધા મજામાં છે હા હું તમારું ઘર આવીને જોઈ અને આપણે તમારે ઘરે જઈશું બરોબર હા કઈ ચિંતા નહીં કરતા હો ભરતભાઈ હું હમણાં તમને લાવી દઉં થોડીક વારમાં કાંઈ વાંધો નહીં આભાર તમારો એટલો દોસ્તો આવા ગરીબ લોકો પોતાના પેટ માટે ટકનું લાવીને ટકે ખાતા હોય એની મદદ કરવી આપણે વધારે જરૂરી હોય છે કારણ કે એ ભીખ નથી માગતા મહેનત કરે છે જે કાંઈ પણ મળે એ બરોબર તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો દોસ્તો અત્યારે અમે ભરતભાઈના ઘરે આવ્યા છીએ પણ આવવામાં થોડું મોડું થઈ ગયું છે અને એ ખુલ્લા મેદાનમાં ઝૂંપડી નાખીને રહે છે તો હું એનું કારણ છે રહેવાનું અહીંયા ખુલ્લામાં તો આપણે જાણીએ એની આગળ બરોબર તો શું છે ભરતભાઈ અમારે પહેલાં તો આવતા મોડું થઈ ગયું એટલે માફી માગીએ ના એવો તો એવો કાંઈ વાંધો નથી પણ અમારે રહેવા આશરો નથી કાંઈ અચ્છા તમારું મૂળ વતન કયું મૂળ પાલેતાણા ગામ છે અચ્છા તો ત્યાં કામ ધંધો ન મળતો ભંગારનો કામ ધંધો નથી મળતો ના એટલે અમે કામ ધંધો કરવા આવ્યા છે મહુવામાં આવ્યા અહીંયા તમારું હાલે છે અહીંયા ગુજારો આપડે 200-300 રૂપિયા 200-250 રૂપિયામાં થઈ રહે તો હું સૌ મારા ઘરના છે ને મારી નાની દીકરી છે ના ના સારું શું નામ બેન તમારું આરતીબેન તમારું અચ્છા કાંઈ વાંધો નહીં તો તમારું અહીંયા બધો ભંગારમાં બધું હાલ્યા કરે ને ફર્સ્ટ ક્લાસ પણ હાલ્યા કરે 100-150 રૂપિયા ધંધો કરે સાંજે ખાઈ પીને હુઈ રહેવી છે અમે પછી હું તમને એમ કહેતો કે 2 મહિનાનું રેશનિંગ લાવી દઉં તો તમે મને કેમ ના પાડી એટલું નહીં લાવવાનું પણ એટલું તો અમારા ગાયું ઢોર ખાઈ જાય તમે લાવીને અમને આપો કોઈ ખાઈ જાય પી જાય તો પછી અમને ન ખાવા મળે ને તમારી સેવા સફળમાં જાય ને એટલે અમે ઓછું અનાજ મંગાવી લીધું ના દોસ્તો ભરતભાઈ આપણને એમ કહે કે મેં કીધું તમને 2 મહિનાનું રેશનિંગ લાવી દો એટલે એ ના પાડી કે મને 2 મહિનાનું નહીં મને 15 દિવસનું લાવી જો જરૂર પડશે તો પાછું મંગાવી લે એટલે અમે એને જોતા પૂરતું જ લાવ્યા છીએ અને કે ખુલ્લામાં ઝૂંપડી છે એટલે ક્યારેક માલઢોર આવી જાય તો બધું ખાઈ જાય એ માટે અને દિવસના એ લોકો બધો કચરો અને ભંગાર ને વીણો હોયા જાય અમે કચરો બચરો વીણવી અમે સીસા બીસલા રોડ માથે રેકડતા હોય આ અમારા ઘરના છે અમારી નાની છોકરી છે અમે આખો દી રોડ માથે તડકાના ધૂપમાં રખડતા હોય આખો દી અમે સવારથી હાલ્યા જવી સવારમાં ચા પાણી પીને બિસ્કિટ ખાવી ને સાંજે ખાવી આખો દિવસ નો અમે કઈ ખાતા નથી બસ ચિંતા નહીં કરવાની મહેનત કરવાની તમે મહેનત કરો ને એ બધાને ગમે તમે માગવા કરતા નકર એવડા છોકરા લઈને રોડે ભીખ માગવા વ્યા જાય બરોબર એની કરતા તમે મહેનત કરો એ બેસ્ટ છે અને હું છે ને તમારા માટે છે ને આ બધું લાવ્યો છું તો તમે આને સ્વીકારો બરોબર છે જો આની અંદર છે ને
બધું નાનું મોટું કરિયાણું છે, કઠોળ ને એવું બધું છે. હા તો તમે છે ને વ્યવસ્થિત રીતે રાખજો એટલે માલઢોર ખાય નહીં, બરોબર છે? અને આરતીબેન જો આ ગોળ ને આમાં બધું કઠોળ ને ઘણું બધું છે, બરોબર? આ તમારા માટે ઘણું બધું ઉપયોગ થાય છે અને તમે રોજનું લાવીને રોજ ખાતા હો એની કરતા છે ને આ બધું બહુ સરસ છે અને વ્યવસ્થિત રીતે મૂકી દેવું, બરોબર? બીજું કયો કાંઈ અમારા માટે? બસ આનંદથી રહેવાનું મને બસ. આટલું દીધું, તમારો ભગવાન ઉપર વાળો સારું કરશે. બીજું કાંઈ આરતીબેન આ છોકરીને બિસ્કીટે લાવ્યો છું, ખવડાવજો. તો દોસ્તો આવા રોડ ઉપર રહી અને મહેનત કરતા લોકોનું આપણે ધ્યાન રાખી તો આપણને અંદરથી પણ હરખ અને આનંદ આવે. તો આવો પરિવાર હોય એકદમ મહેનતુ, બંને જણ નીકળી જાય કચરો વીણવા અને પોતાનું ભરણ પોષણ કરે, એમાં એને આનંદ આવે અને કરે મજા. તો દોસ્તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.